ભરૂચમાં દહેજની ખાનગી કંપનીમાંથી શિયુ સોલ MP1 રાસાયણિક પદાર્થ ભરેલ ટેન્કર ભળભળ સળગી ઉઠ્યું। વાગરાથી ભરૂચને જોડતા માર્ગ પર ખાન તળાવ પાસે ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી। જોકે ગ્રાસિમ કંપનીના ફાયર ફાઇટરોએ મહા મુસીબતે આગ પર કાબુ મેળવ્યો હતો। વાગરા વિસ્તારમાં ફાયર સ્ટેશનના અભાવથી વધુ એક આગની ઘટનાને બુઝાવવા તંત્રને ભારે જેમત ઉઠાવવાની નોબત આવી હતી। વાગરા તાલુકામાં 3 મોટી ઔદ્યોગિક વસાહતો આકાર પામી છે। વાગરા નજીક વિલાયત અને સાયખા GIDCમાં મોટા રાસાયણિક ઉદ્યોગો કાર્યરત છે, પરંતુ વાગરા તાલુકા મથક ખાતે ફાયર સુવિધાનો અભાવ મોટી દુર્ઘટનાને નોતરી રહ્યો છે। ત્યારે આ દુર્ઘટનામાં જો કોઈ મોટી જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ જેવી જ અનેક ચર્ચાઓ પંથકમાં જાગૃત લોકોમાં ચર્ચાઈ રહી છે। સેંકડો ઉદ્યોગો હોવા છતાં ફાયર ફાઇટર ન હોવાથી લોકોમાં ભયની સાથે સરકાર સમક્ષ પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। વધુ એક ઘટના સર્જાતા એક સિયોસોલ MP1 રાસાયણિક પદાર્થ ભરેલ ટેન્કર નંબર GJ 39T6273 જેમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા ટેન્કર ભડભડ સળગી ઉઠ્યું હતું, જેથી એક સમયે નાસભાગ મચી ગઈ હતી। વાગરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી સલામતીના ભાગરૂપે વાગરા ભરૂચ માર્ગ પર બંધ કરાવી ફાયર ટેન્કરને બોલાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તેમજ બનાવવાળી જગ્યાએ એ સળગતા ટેન્કર ઉપર DGVCLની હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય તે માટે સલામતીના ભાગરૂપે તે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી। ઘટનાની જાણ થતાં જ વાગરા GEBના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા। વાગરામાં ફાયર સ્ટેશનના અભાવે વિલાયત સ્થિત બિરલા ગ્રાસિમના ફાયર ફાઇટરોએ આવી પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। ટેન્કરમાં સિયોસોલ MP1 નામનું રાસાયણિક ભરેલ હોવાથી પ્રાથમિક માહિતી સામે આવી હતી। જોકે આગ કયા કારણોસર લાગી હતી તે અંગે વધુ વિગતો સાંપડી ન હતી। પોલીસ કાર્યવાહી બાદ સમગ્ર જાણકારી સામે આવી શકે તેમ છે। આગની ઘટનામાં ચાલકને સમય સૂચકતાથી તેનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ટેન્કરનો આગળનો ભાગ આગની ચપેટમાં આવી ગયો હતો અને બળીને ખાખ થઈ ગયો હતો। હાલ તો આવી ઘટનાઓ સામે પહોંચી વળવા પંથકમાં ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ।